અમુક વસ્તુ થોડીક હૃદયમાં ઉતારવા જેવી છે. એક વસ્તુ યાદ રાખવી, કોઈ પણ સારી વાત હોય ને એનો સ્વીકાર હંમેશા કરવો. હું ઘણી વાર સત્સંગમાં કહું, કોઈ પણ વ્યક્તિ, નાનું બાળક કેમ નથી, નાનું બાળક કેમ નથી, પણ એની સારી વાત છે ને હંમેશા સ્વીકાર કરો. બીજું, સંતો મહાપુરુષો એ અમુક અથવા એક એવો વિવેક હોય, વિવેક છે ને એ પણ જરૂરી છે. કારણ કે વિવેકથી છે ને તમારી અંદર જાગૃત અવસ્થા આવે. સુતવી જેવડી છોકરી નાચતી હતી ને તો નીચે લખ્યું હતું કે એકલા પડો આનંદમાં રહી શકો છો, હસી શકો છો આવી રીતે. એવી નાચે ને એવી એકલી એકલી દાંત કાઢતી રોતવી જાય પેલા રોતી જ છે. અરે એમ તો હમણાં એક ખટારાની વાય લખ્યું હતું, તમારી ગાડીની એરબેગ ચેક કરો. ખટારામાં ઠાઠામાં ગાડી ખાલી દો અંદર, એટલે ઓલી એરબેગ ખુલે ને મરો કે નહીં ખબર પડે. એરબેગ એમને ચેક ન થાય એમ ને, ભટકાઈ તો ચેક થાય. ઓલા આત્માની વાત કરતા હોય ને તમારે એમ કહેવાનું પછી મરી જાય. ઓલા જેવી વાત છે ને કે સ્વર્ગે બધાયને જવું છે પણ મરવું કોઈ ને. ગોવિંદ બોલતા ખરવાડાએ મને ચાલ રેડી આની ઉઠાડી ગરમ થાલ છે પણ એને રિક્ષામાં મોત કા બાપ. અને અત્યારે તો એ છે નહીં, દેવ થઈ ગયા. બાપાની પહેલી પૂજા એ કરતા. અને ગીર સામે મોત કા બાપ બધા વાંચી લેતા હોય. ના આવું ઘણું બધું લખ્યું હોય બધા. તો નાના માણસોના વિચાર બહુ મોટા હોય. ખટારા વાળાએ તો ખુલ્લી ચેલેન્જ કરી, ગાડી ખાલી દો અંદર, તમારી એરબેગ ચેક કરો. ચેક કરો એમ કામ કરે કે નહીં. એરબેગ ન ખુલે તો તમે ભૂલી જાવ. અજબ છે કુદરતની જે રચના છે ને, ખરેખર કઈ ને ખરેખર જો મને કહેવામાં આવે ને તો ખરેખર તો હું એક પાઠશાળામાં જ છું. મનુષ્ય જીવન છે ને એ એક પાઠશાળા છે. સમજાય તો મારી સમજણ, મને મનુષ્ય જીવન છે ને એક એવી મોટી પાઠશાળા છે, એમાંથી તમને ગમે ત્યાંથી સારી વસ્તુ મળે, પણ તમારું ધ્યાન હોય તો. તમને જો તમે દાખલા તરીકે તમે પૂર્ણ થઈ જાય ને, હું તો મહાપુરુષો બહુ 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 પરાકાષ્ઠ થાય છે ને, એ કોઈ દિવસ એમ નથી કહેતા હું પૂર્ણ છું. પૂર્ણ સ્થિતિ હોય ને એ બોલે ને, એ મૌન થઈ જાય. ઈસુના 12 સેવકને ઈસુ ભેગા ભેગા રાખતા હતા. પછી ઈસુને એમ થયું કે હવે મેં તો બધી બાજી ખોલી નાખી છે, તો આ બીજા ઇલાકામાં જઈ અને માણસોને સત્ય સમજણ સંદેશ આપે તો સારું. એટલે એ 12 જણને એમને કહ્યું કે તમે જુદા ઇલાકામાં જાઓ, આ ઇલાકામાં હું બધાને ચેતાવું છું. ધવલભાઈ, હા બોલો બોલો. આટલા જણાના કેટલા ગાંઠિયા થાય? બધાના કેટલા ખાતા છે? મને નથી ખબર. ખાલી ગણી લે ને, તું તાર લેતો હોય. 100 ગ્રામ ગણી નાખો બધાયના. હા, બસ. શું હોય? 100 ગ્રામ એક જણા. 1.5 કિલો. 15 બરાબર. એમાં હું છે હા બે ના બે સાંભળો, હા ભગવાન. હવા છે એસ્ટિમેટ છે ને, જેને ભૂખ લઈ ગઈ હોય ને એની પાસે ન કઢાવ. એના માલ વધી પડે. હાવ પોતું કરવું હોય, દવા ઓછી રાખો ને તમે માથું મૂકો એ પ્રમાણનું ઓછીકું થઈ જાય. આમ કડક કરવું હોય તો ફૂલ ભરો એટલે કડક થઈ એટલે જાય. ઈસુના 12 સેવકો અલગ થયા અને ઈસુને જલારામ ચા વધારે મૂકી દે. ઈસુને લક્ષમાં રાખી અને પ્રવચન આપે. અગરબત્તી પોતે બળતી જાય અને ખુશ્બુ ફેલાવતી જાય. આપણા વચનમાં તાકાત નથી આવતી એનું કારણ શું છે કે અરુણ કાકા છે એ વાચાળ છે ખાલી,
એ પ્રમાણે જીવન ન તો થાય. બબુ કે ચા જલ્દી બબુ પાસે જા, હું તો કે દૂધ જેમ લેવાનું. જેમ કહીશ બોલતા આવડી ગયું એટલે પતી નથી ગયો. વાકપટુતા છે, વાચાળતા છે, એ વચનમાં તાકાત ન આવડાવે. ઈસુના બારે જ સેવક એવા તાકાતવાળા. એને હિસાબે સત્ય હાલો ને એટલે બધા વેરી થાય. એટલે બીજા ઇલાકાના માણસો હતા એ જ્યાં સ્વાધ્યાય કરવા જતા હતા એ ઈસુના આ 12 સેવકો આવ્યા એમાં એડમિટ એટલે દાખલ થઈ ગયા. અને પછી એ લોકોએ એ ધર્મ અપનાવ્યો. ઓલા લોકોને વધારે બળતરા થઈ કે આ તો આવ્યા ખરા પણ આપણાને હારી ગયા. એટલે એ લોકો એક ચોંગો માણસ છેલ્લે ડહકા હોય એવાને કપડામાં લપેટી કે હાલો એ દયાસાગર પ્રેમ અવતારના સેવકો આ ચૂંગા માણસને બેઠો કરો. એટલે ઓલા લોકોએ પ્રયોગ કર્યો, પ્રેક્ટિકલ પ્રયોગ. કાંઈ થયું નહીં. એટલે એની મજાક મસ્કરી કરવાની હતી. પણ એ 12 એક બધા મારી એમ બેઠી દળીના હતા. એક અમિતાભને નીચો કેવડાવે એટલો ઊંચો માણસ હતો અને એને નિષ્ઠાથી ઈસુ હારે વિચારતો વગર દોડે પગે બધી. એટલે એને ઈસુને કીધું, બાપજી, હે અંતર્યામી, હે દયાસાગર, હે પ્રેમ મૂર્તિ, અમે મુસીબતમાં આવી ગયા છીએ. પ્રયોગ તમે જે કીધું છે એ કર્યો છે. પણ જોવો માણસ સાજો થતો નથી. બસ તો કાંઈક લાઈન આપો. એટલે ઋત્વી જેવડો છોકરો એને બોલાયો, બેટા ફલાણો ઇલાકો તે જોયો હતો કે હા અહીંયા મારા 12 સેવક છે. એમાં સૌથી લાંબો માણસ છે એ નામ નીચો નમાડી અને હું તને જે કહું એ એના કાનમાં તું વાત કહી આવીશ. તો કે હા. તો તું એને કહેજે કે દયા સાગર પ્રેમ મૂર્તિ ઈસુ ભગવાને મને દેવદૂત બનાવી અને તમારી પાસે મોકલો છે. શું કહી આવું? તો કે હું બોલું એ પ્રમાણે બોલજે કે દયા સાગરે મને દેવદૂત બનાવી અને તમને આજ્ઞા આપી છે. તમે નીચા નમો એટલે તમારા કાનમાં કહો. એટલે કાનમાં કીધું કે પ્રયોગ તમે જે કરો છો એ સત્ય જ છે, પણ જેને તમને ચૂંગો માણસ આપ્યો છે એના પ્રત્યેનો દ્વેષ કાઢી નાખો. તમે એના પ્રત્યેનો દ્વેષ રાખ્યો છે. એટલે ખામી ખાલી આટલી છે, પ્રયોગ પાછો એનો કરો પણ એના પ્રત્યેનો દ્વેષ કાઢી નાખો. તમારા 12માં જ ઈસુ છે અને આ ચૂંગો માણસ આપ્યો તમને સોંપ્યો એનામાં ઈસુ નથી. ગધા ગમાર મરિયમનો જાયો ઈસુ નામ ધરાયો. તમે કહો છો કે પ્રભુજી નિરંજન નિરાકાર છે, તો આ સોડી ઉપર કોને લટકાયો? આ દેહ વગરનો દેહી ક્યાંથી આવ્યો હોય? કે આ ગધા ગમાર મરિયમનો જાયો ઈસુ નામ ધરાયો. એમાં ગમારમાં એનો જન્મ થયો. હા, ગમારમાં ગજડાની. એટલે પછી ઓલાએ સાંભળી લીધું. દેવદૂત કે હું પાછો અહીંયા જ જાઉં છું, તમારે કાંઈ કહેવું છે? કે ના ના. તો એ પ્રમાણે પ્રયોગ કર્યો. ઓલા કહેવા માંડ્યા,
જેને ચોખ્ખો માણસ આપ્યો તો કાં નહોતું ને કાંઈ. હવે આ મા ઇલાકો છોડી દીધો બીજા જજો અને કે ક્યાં પ્રયોગ અમારો પૂરો થયો છે. તો કરો પ્રયોગ કરો. પાછો એ જ પ્રયોગ કર્યો એકડે એકથી અને ચૂંગો માણસ આળસ માંડીને બેઠો છે. પછી તો એ નાનું એ થઈ ગયા. પણ કહેવાનો અર્થ શું છે આ વાત કરવા પાછળ કે આ રાગ એટલે ગમો અને દ્વેષ એટલે અણગમો. આ તમે મારું માન કરો એટલે તમારા પ્રત્યે મને રાગ થાય અને ગાયરું વારી કરો ઘોર અપમાન કરો એટલે તમારા પ્રત્યે મને દ્વેષ થાય. તો હું વાત એકની કરતો હોઉં તો મારે રાગ દ્વેષ કરાય નહીં. તમે જેવો તે પણ મારાથી રાગ દ્વેષ ના કરાય. કોઈ ગમે એટલું બોરું કરે તો એની અંદર જે છે એ મારી અંદર એ છે. તો એને મારું બોરું ભલે કર્યું પણ મારે એનું બોરું ના કરાય. કરે કોઈ લાખો બુરાઈ છતાં હું બુરાઈ કે બદલે મેં ભલાઈ કરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું પડું છું. બોચી પકડવાની વાત જ નથી આવતી. નહીં કાંઈ નહીં. બોચી પકડવાની વાત જ નથી આવતી. કારણ કે છે ને બીજો આખું જગત રીસામય થઈ જાય પછી રાગદ્વેષ નથી કરવા. એટલે એવી વાત છે. બોલો ગોરધનભાઈ થોડું હા ગોરધન ભગવાન બોલો હવે.